તો કેટલા મિનિટ થઈ? 3 મિનિટ તો પૂછો. બરાબર, તો એને પછી 15 મિનિટ ચલાવવા એટલે એકના એક જ આવે ને પછી. ચિંતા ન કરશો. ઉભા રહેજો. हमारा को तो ये है तो करते हैं पानी ना व्हाट्सएप पे क्या बोलते हैं रास्ता बैठा सामान ये एक दो दिन ले लो સેવાલિયા પોલીસ સ્ટેશનમાં જે ગાંજો પકડવામાં આવ્યો છે, કેટલો જથ્થો છે, કેવી રીતે બીજી ક્ષેત્ર પકડાયો અને શું આવ્યું? સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે મહારાજના મોવાડાની ચેકપોસ્ટ છે, એ ચેકપોસ્ટ ઉપર જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા પોલીસ કર્મચારીઓ, તો એક વરના કાર જેનો નંબર તો GJ02 BP 4417, એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી. એટલે પોલીસે તાત્કાલિક એ જે નાર્કોટિક એક્ટ મુજબની જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એનું પાલન શરૂ કરી અને આખી કાર્યવાહી આરંભેલી. અને સરકારી પંચો અને FSL અધિકારી વગેરેને બોલાવી અને આ સમગ્ર જે ઝડપાયેલી જે મુદ્દામાલ છે એ તપાસ કરાવતા એ ગાંજાની બેગો હતી એવું ફલિત થયેલું. જેમાં જે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈસુદ્દીન શેખ જે છાપરિયા હિંમતનગરના રહેવાસી છે, તે બંને આ ગાડીમાંથી મળી આવેલ. અને તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી 25 જેટલી બેગની અંદર 50 કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ. પોલીસે આ સંદર્ભે NDPS એક્ટની કલમ 8C 20B અને 29 અન્વયે ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જોવા જઈએ તો કે આ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ જે છે એ અશફાક હુસેન ઝાકીર હુસેન શેખ જે ગ્લોબલ નગર હિંમતનગરનો રહેવાસી છે, તેણે તેના કોઈ પરિચિત નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે રહે છે, તેના પાસેથી આ ગાંજાનો જથ્થો અપાવેલો અને એ લોકો લઈને જતા હતા. ત્રણેય જણા સાથે જ હતા, પરંતુ આ જે અશફાક હુસેન જે છે એ ગોધરા નજીકથી કોઈ ગાડી વાહન બદલી અને એમનો વાહનમાં ચાલી ગયું છે. પોલીસે આ તમામ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે. મુદ્દામાલ જે પકડાયો છે અંદાજિત કેટલી કિંમતો છે? આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે? આરોપીના રિમાન્ડ માંગી અને આ જે પ્રોહિબિશન આ નાર્કોટિક પદાર્થો જે મળી આવેલ છે તે ક્યાંથી લાવેલા, ક્યાં આગળ આપવાના હતા અને અગાઉ તેઓએ આ અનુસંધાને કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ, એ લાવેલા છે કે કેમ, તે અનુસંધાને પોલીસ એના રિમાન્ડ મેળવશે અને તપાસ કરશે. 50 કિલો જે ગાંજો છે એની કિંમત ₹5 લાખ અને સાથે સાથે જે વરના ગાડી અને મોબાઈલ પકડાયેલા એમ કુલ મળીને 7,10,000ની કિંમતનો મુદ્દામાલ પોલીસે સીઝ કરેલ છે.